રાજ્ય ગૃહમંત્રી આપશે સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે માહિતી। મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે કરશે ચર્ચા। 7 વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજાશે। સુરતના હજીરા ખાતે આવેલ સુવાલી બીચ 48 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે। 24th અને 25th ફેબ્રુઆરી બીચ ફેસ્ટિવલનું આયોજન 7 કરોડના ખર્ચે નવો રાસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા સુવાલીમાં ઊભી કરાઈ। ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાનપીનની પણ મોજ માણી શકશે। ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે। જે ડુમસ જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે। હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું। તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો ત્યાં સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં